મારી આ વાત છે ને 90% લોકો સમજી નથી શકતા અને એના લીધે ઈ જીવનમાં આગળ નથી વધી શકતા. તો કઈ વાત છે? અંગ્રેજીનું એક મસ્ત વાક્ય છે જે મેં વાંચેલું છે ક્યાંક. એમાં એવું લખેલું હતું કે યુ ચેન્જ યોર થોટ, યુ કેન ચેન્જ યોર ડેસ્ટિની. એટલે કે તમે જો તમારા મનના વિચારોને બદલી નાખો તો તમે તમારા આખા ભાગ્યને બદલી નાખો. કઈ રીતે બદલે હું તમને જણાવું કે જો તમે નબળું વિચારો એના પછી નબળી ક્રિયા કરો એટલે કે કામ કરો અને એના પછી જે રિઝલ્ટ આવે એ પણ નબળું જ આવે. અને એના બદલામાં જો તમે કંઈક સકારાત્મક એટલે કે સારું વિચારો અને સારું કામ કરો અને એના પછી જો તમારું પરિણામ પણ સારું જ આવે. તો આને લગતું એક ઉદાહરણ પણ હું તમને આપી દઉં કે બે મિત્રો હતા. એકનું નામ હતું રાહુલ અને બીજાનું નામ હતું વિજય. સપોઝ આપણે માની લઈએ કે રાહુલ ને વિજય બે મિત્ર છે. તો એને બેયને પરીક્ષામાં ઓછા માર્ક આવ્યા. પરીક્ષા લીધી એમાં ઓછા માર્ક આવ્યા. તો બેયના માઇન્ડસેટ અલગ અલગ હતા. એટલે ટૂંકમાં એનું વિચારવાની શક્તિઓ ને વિચારવાના શું કહેવાય થોટ્સ અલગ અલગ હતા. તો એમાં પેલો જે રાહુલ હતો, રાહુલે શું વિચાર્યું કે હું પહેલેથી જ નબળો છું ભણવામાં અને મારું કંઈ ભણવામાં હાલશે નહીં. તો એને મનમાં પેલા વિચાર કર્યો અને એને એક્શન શું લીધી, ક્રિયા શું કરી કે એને ભાઈ શાળા મૂકી દીધી, સ્કૂલ મૂકી દીધું. એના પછી રિઝલ્ટમાં એ જીવનમાં ક્યાંય આગળ ન હોય તો છેલ્લે સુધી એને મજૂરી જ કરી. અને એના બદલામાં જે આપણે વિજય હતો કે વિરાજ હતો કે જે પણ હોઈ શકો, એના વિચારો હતા ને થોડાક અલગ હતા. તો એને સૌથી પહેલા શું વિચાર્યું, એને વિચાર્યું કે મારી ભૂલ ક્યાં થઈ છે. મને પરીક્ષામાં ઓછા માર્ક આવ્યા છે પણ તો મેં ક્યાં ભૂલ કરી છે, મેં ક્યાં ઓછું વાંચ્યું છે, મેં ક્યાં ટોપિક મૂકી દીધા છે કે જેના લીધે મને પરીક્ષામાં ઓછા માર્ક આવ્યા છે. એનો વિચાર થયો. વિચાર પછી એને કામ શું કર્યું, એને જોયું કે હવે મારા હાથમાં શું છે. આગલી પરીક્ષામાં એને એ જે ભૂલ કરી હતી એ ભૂલ પાછી ન થવા દીધી. મેન ટોપિક હતા એને પેલા જ બધા એ વાંચી લીધા અને શું કે રિપીટેશન કરી લીધું. એના મગજમાં છપાઈ ગયું કે આમને આમ વસ્તુ થાય, આમને આમ વસ્તુ થાય. અને છેલ્લે રિઝલ્ટમાં શું આવ્યું કે એ પરીક્ષામાં બીજી જે પરીક્ષા આવી એમાં ટોપ 10માં એનો નંબર હતો. ટોપ 10માં એનો નંબર હતો. ટૂંકમાં તમે જોયું બે અલગ અલગ વ્યક્તિ છે, બેના વિચારો અલગ અલગ છે. તો એક વ્યક્તિ જે નબળું વિચારે છે ને એ જીવનમાં આગળ નથી વધી શકતું અને જે સારું વિચારે એ જીવનમાં ઘણી બધી તરક્કી કરી શકે છે. એટલે એ જ હું તમને વાત કહેવા જાઉં છું કે જો તમે તમારા જીવનમાં કંઈક સારું વિચાર કરશો ને તો કંઈક સારી જગ્યાએ પહોંચશો. તમે નબળા વિચાર કરશો, નબળા માણસો સાથે રહેશો, તમારું મગજ પણ નબળું થઈ જાય છે અને તમારી ક્રિયા પણ નબળી રહેશે અને પરિણામ પણ નબળું જ મળશે. શીખવા જેવી વાત છે. જય દ્વારકાધીશ.